સાંઈરામ. આપણા પરમ શ્રદ્ધેય અને મારા સ્નેહીજન શ્રી નરેશભાઈને કથાના હિસાબે જવાનું હોવાથી આપણે એમની પાસે એમના મધુર અવાજની અંદર આશીર્વચનો શ્રવણ કરી લઈએ. ત્યાર પછી બાબાની દિવ્ય લીલા ગાથાનું આપણે શ્રવણ કરીશું. તો વ્યાસપીઠ ઉપરથી નરેશભાઈને મારી નમ્ર વિનંતી કે અહીં ઉપસ્થિત તમામ પ્રેમી જનોને પોતાના મધુર વચનો દ્વારા પુલકિત કરો, આશીર્વાદ આપો. સાંઈરામ. નમતુ નમતુ મૌલીર્દત્ત પાદારવિંદમ હૃદય કમલ મધ્યે ચિન્મયં દત્ત ધામમ સ્ફુરતુ ભયહરં મે સર્વદં સર્વકાલમ બ્રહ્મોજસા ભૂષિત ભવ્ય ભાલમ દિવ્યોજસા દીપ્ત વિશાલ નેત્રમ શાંતિ પ્રદમ યસ્ય મુખારવિંદમ શ્રીરંગાવધૂતમ પ્રણતોસ્મિ નિત્યમ. શ્રી સાંઈનાથાવધૂતમ પ્રણતોસ્મિ સચ્ચિદાનંદ સદગુરુ સાંઈનાથ મહારાજ કી જય. ચીખલીનગરની આ દિવ્ય અને પવિત્ર ભૂમિ ઉપર શિરડી સાંઈનાથના ગુણાનુવાદનો અમૃતવાણી દ્વારા જેઓ વ્યાસાસનને શોભાવી રહ્યા છે એવા પરમ વંદનીય, અને તમને કદાચ ખબર ન હોય તો કહી દઉં, પેલી મોનાની ફોઈલા બોલે ને સિરિયલમાં, ખબર ન હોય તો કહી દઉં કે આ નરેશ રામાનંદજીના સાંઈ કથાકાર તરીકેના જો કોઈ સદગુરુદેવ હોય તો અનેક વક્તાઓમાં પરમ પૂજ્ય બાબાનંદ સ્વામી છે. અને એમની સાંઈ કથાની કેસેટનો અભ્યાસ કરી એમની વાણી અને એ બધું જાણીને પછી સાંઈ કથાકાર તરીકે મેં વ્યાસાસન પર બેઠો છું. એ એમની મહાનતા છે, પણ એમની યોગ્યતા છે, બાબાના આશીર્વાદ છે. હું એની અંદર વચ્ચે જરાક પણ મારી કોઈ પણ મારું યોગદાન નથી. એવો કદાચ સ્વીકારે કે ન સ્વીકારે, પણ નરેશ રામાનંદી જાહેરમાં સ્વીકારે છે કે સાંઈ કથાકાર તરીકેના જો મારા ગુરુદેવ હોય તો મારા બાપુજીની સાક્ષી કહી દઉં, મારા પરિવારને ખબર છે કે એવો જ છે. એટલે પરમ વંદનીય આદરણીય સદગુરુ સ્વરૂપ એવા પૂજ્ય બાબાનંદ સ્વામીના ચરણોમાં વંદન કરી વાણીને પવિત્ર કરવાનો એક અવસર પ્રાપ્ત થયો છે. વાગલધરા સિદ્ધાશ્રમમાં શિવકથા 7 થી 10નો ટાઈમ છે. હું તો પહેલા મારી જાતને બળભાગી સમજુ છું કે પરમાત્માએ મને માનવ તન આપ્યો, અને ત્યાર પછી કથાકારિત્વમાં જ્યારે ભગવાને સદગુરુએ મારા અવધૂતે સાંઈનાથે જ્યારે મને એમાં પ્રવેશ કરાવડાવ્યો ત્યારે આવા અનેક અલૌકિક લીલાઓના દર્શનનો અનુભવ મારા જીવનમાં થાય છે કે એક બાજુ શિવ કથાનું સરસ મજાનું ત્યાં મંગલાચરણ થતું હોય ને આ બાજુ શિવ કથા પહેલા સાંઈ કથાનું મંગલાચરણ થતું હોય. એક બાજુ શિષ્ય શિવ કથાનું રસપાન કરાવતા હોય ભક્તોને, બીજી બાજુ પૂજ્ય गुरुदेव स्वरूप बाबानंद जी साईं कथानु रसपान करावता हो, ये जो समन्वय है मेरे जीवन के लिए अलौकिक और दिव्य है. मेरे प्यारे भाई बहन, आवा अनेक अलौकिक लीलाना दर्शन અને અનુભૂતિ અમને થાય છે કે સદગુરુ સ્વરૂપ માતા પિતા સ્વરૂપ સાઈનાથ અમારી સાથે છે. સ્વયં કૈલાસનો અધિપતિ જગતનો નાથ શિવ, એને જ્યારે ઈચ્છા થઈ ત્યારે શિરડીમાં પોતાની અલૌકિક લીલાના દર્શન જગતને આપવા માટે ઉપદેશાત્મક રીતે એક સદગુરુના રૂપમાં, સંતના રૂપમાં અને સ્વયં હવે ઈશ્વરના રૂપમાં એ પ્રગટ થયો. એ શિવ છે. ભક્તિનું દાન મને તમને બે જ શક્તિ આપી શકે. એક તો
કૈલાસનો શિવ અને બીજો મારો ને તમારો કોઈ સમર્થ સદગુરુ હોય ને, સંત હોય ને, એ જ આપી શકે. બાકી બીજા કોઈની તાકાત નથી કે ભક્તિનું દાન આપે. હાલતા ચાલતા બધા બહુ નીકળ્યા, અમારામાં જોડાઈ જાઓ, અમે તમને ભક્તિ શીખવીએ. પણ બધાને જોયા છે કે અંદરથી ખોખલા હોય, પોતે જ ન જાણતો હોય, પોતે અટવાયેલો હોય, ગોટવાયેલો હોય, એ બીજાને ભક્તિ શું શીખવવાનું? અને ભક્તિનું દાન આવા સંતો મને તમને કરાવી શકે. તો માનવ તન મળ્યો એ મને બહુ પ્રસન્નતા છે. વિવેક ચૂડામણીમાં આદિશંકર ગુરુ એમણે લખ્યું છે, શંકરાચાર્યજી, કે દુર્લભ માત્રય મે વેતદ વાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય. ત્રણ વસ્તુ ગમે એટલો પુરુષાર્થ હોન તમે કરીએ તો નહીં મળે, પણ જો કદાચ એ ત્રણ વસ્તુને મેળવવી હોય તો ઈશ્વરની કૃપા થઈ જાય અને સદગુરુ સાંઈનાથ જેવા, સત્ય સાંઈ બાબા જેવા સંતના આશીર્વાદ મળી જાય તો એ ત્રણ વસ્તુ પ્રાપ્ત થઈ જાય. કઈ કઈ? તો મનુષ્યત્વ. આ શ્લોકમાં કીધું મનુષ્ય તન, માનવ શરીર મળવું એ બહુ દુર્લભ છે. મને તમને મળી ગયું તો આજ પંડાલમાં બેસીને ભગવાનના ગુણગાન ગાઈએ છીએ. બાકી કોઈ પશુ પંખીઓને કે ગાય કૂતરાઓને અહીંયા આમંત્રણ આપીએ, લાવવાનો પ્રયાસ કરીએ, છતાં એ ન બેસી શકે. એનું કારણ છે કે તનનો ભેદ છે. સમજણ શક્તિ હોઈ શકે, પણ તન માનવનું હોય ને એ જ ભગવાનની કથા સાંભળવા બેસી શકે. તો આ માનવ તન, શાસ્ત્ર એમ કહે છે કે માનવ તન જે છે ને, માનવ શરીર એ લોઢું છે અને દેવ શરીર એ લોખંડ છે. અરે માનવ તન માટે તો દેવતાઓ સ્વર્ગમાં પરમાત્માને પ્રાર્થના કરે. અને તુલસીદાસ જે લખ્યું કે બડે ભાગ મનુષ્ય તન પાવા, સુર દુર્લભ સબ ગ્રંથની ગાવા. સુર એટલે દેવતાઓ, એમને પણ ઈચ્છા થાય કે ક્યારેક ક્યારેક જો પ્રભુ કૃપા કરે, હે પ્રભુ અમને માનવ શરીર આપીને પૃથ્વી પર મોકલો. કેમ? કે સ્વર્ગમાં ભોગ વિલાસ મળી જાય, સુખ મળે, પણ પરમ આનંદનો, પરમાનંદ જો લેવો હોય તો પૃથ્વી પર માનવ શરીર મળે ને તો આવી કથાઓમાં જવાય. અને પૂજ્ય બાબાનંદ સ્વામી જેવા વિરલ વક્તા, વિદ્વાન વક્તાના સાંઈ કથાના ગુણગાન શ્રવણ કરવાનો અવસર મળે. तो मेरे प्यारे भाई बहन, हम सब कितने बड़भागे हैं कि मानव तन મળ્યું. અને શાસ્ત્ર એમ કહે કે માનવ શરીર મળે તો એનો સદુપયોગ કરો. કેમ? તો કે માનવ શરીર એ લોઢું છે, દેવ શરીર એ ચાંદી છે. હવે બે ઢગલા અહીંયા મૂકવામાં આવે, એક માનવ તનના અને બીજા દેવતાઓના તનના. અને તમને હું જાહેરાત કરું કે આ બે ઢગ છે, એક લોખંડનો છે અને બીજો ચાંદીનો છે. આમાંથી તમને જે પસંદ પડે લઈ જાઓ. તો તમે શું પસંદ કરશો? આ બાજુથી કોઈ બોલ્યું ચાંદી. એમ હવે ચાંદીની કિંમત એટલી બધી હોય, એની કિંમત છે એટલે ચાંદી જ પસંદ કરે ને. પણ શાસ્ત્ર એમ કહે, સદગુરુ એમ કહે કે જો યદી તમે લોઢાના શરીરને એટલે કે માનવ શરીરને પસંદ કરશો ને તો એ લોઢાને ભક્તિ રૂપી પારસમણીનો જો સ્પર્શ થઈ જશે ને, બાપ સોનું બની જશે. બાકી ચાંદી લઈને જાઓ ને, દેવતાઓને લઈને જાઓ ને, તો ગમે એટલી ભક્તિ એની સામે કરો, પારસમણીનો સ્પર્શ કરાવો તો એ ચાંદીનું ચાંદી જ રહેશે. લોખંડ પરિવર્તિત થઈ જાય છે. તો માનવ તન મળ્યું છે તો મનુષ્યત્વ, માનવ તન મળ્યા પછી મુમુક્ષુતા પણ હોવી જોઈએ. મુમુક્ષુત્વ એટલે જિજ્ઞાસા. શેની? મુક્તિની તરસ, ભગવત પ્રાપ્તિની તરસ. મને તમને બધાને છે. એક બાજુ કથા શરૂ કરવાનો સમય છે, છતાં ભગવત પ્રાપ્તિની તરસ હોય એને આવી કથામાં આવવાનો અવસર મળે. તમને પણ મળ્યો ને મને પણ મળ્યો. અને કદાચ તમને કહી દઉં, તમે કદાચ એકલા આવ્યા હોય, પણ હું તો સજોડે આવ્યો અને બીજું મારા પૂજ્ય પિતાજીને પણ લઈને આવ્યો, મારા દીકરાને પણ લઈને આવ્યો. સત્કાર્ય કરવું હોય તો સજોડે જાઓ, પરિવારને આખાને લઈને જાઓ.
અને 5 વર્ષના દીકરાને જો 5 વર્ષથી કથાઓમાં બેસાડશો ને તો 18 વર્ષનો થાય ત્યારે એને કહેવું ન પડે કે દીકરા કથા બેઠી છે, જા જઈને શ્રવણ કરે, આવીને ગોઠવાઈ જાય. ભોરના ઈંડાને ચિતરવા ન પડે. તો સત્કાર્યમાં આખું પરિવાર જોડાય. જોકે તમારામાં પણ બધા હશે. તો મુમુક્ષત્વમ એટલે ભગવત પ્રાપ્તિની જિજ્ઞાસા આપણને બધાને છે. એટલે ભગવાને માનવ તન આપ્યું અને જિજ્ઞાસા પણ આપી, તો આપણે આવીને ગોઠવાઈ ગયા. અને ત્રીજું મુમુક્ષત્વમ મહાપુરુષ સંશ્રય. મુમુક્ષત્વમ એટલે કે જિજ્ઞાસા આવ્યા પછી ભગવત પ્રાપ્તિની તરસ જો જાગે કોઈને, તો મહાપુરુષ સંશ્રય એટલે કોઈ સંતનો સંગ, કોઈ સદગુરુ એવા બાબા સ્વામી જેવા વિદ્વાન વક્તાનો સંગ થઈ જાય. સંત એટલે કેવલ ભગવો ધારણ કરીને દાઢી વધારીને માળા પહેરીને નીકળે એ સંત ન કહેવાય, પણ ગામના કોઈ પેન્ટ શર્ટ વાળા, ધોતી કપડી વાળા પણ કોઈ સજ્જનનો સંગ થઈ જાય અને બે સારી વાતની આપલે થાય તો સમજવાનું તમારો સત્સંગ થઈ ગયો. આ મહાપુરુષ સંશ્રય, આ 3 સમન્વય ના દર્શન અહીંયા થયા છે. મને બહુ પ્રસન્નતા છે. પૂજ્ય ગુરુદેવ ત્યાં પધારેલા, પણ મારાથી એમની સાથે મુલાકાત ન થઈ. એવો પ્રસાદી ગ્રહણ કરીને નીકળ્યા અને મારે જવાનું થયું. ગાડી રસ્તામાં મોડો થઈ ગયેલું. ફોન પણ આવ્યો. પછી અમે મલ્લિકાર્જુન તપાસ કરી, પણ ત્યાં નહીં હતા. પણ આજનું જ નિમિત્ત બનેલો આ સમય બાબાની કૃપાથી એટલે આજે જ મળાય. અને હું તો બહુ પ્રસન્નતા અનુભવું છું કે 7 દિવસનો આજે છેલ્લો દિવસ. હા, તો 6 દિવસ સુધી કોઈનાથી કદાચ કથામાં ન આવાય, પણ શાસ્ત્ર એમ કહે કે છેલ્લા દિવસે જો કોઈ એક ઘડી માટે પણ આવી જાય ને તો એને 7 દિવસનું પુણ્ય મળી જાય. આ શાસ્ત્રની વાત છે, મારી નથી. આત્મશ્લાઘા નથી કરતો, પણ એવું કહેવાય છે કે એક ઘડી આધી મેં પુની યાદ તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. મારા એવા અનેક પાપો હશે એ પૂજ્ય બાબાના દર્શન દ્વારા અને આપ બધાના દર્શનથી એ કદાચ ધોવાયા હશે શાસ્ત્ર મુતાબિક. તો સમય ઓછો છે. આજે પૂજ્ય ગુરુદેવે વિરામ પણ આપવાનો છે. એટલે હું, કારણ કે અમારા વક્તાઓને, કથાકારોને તો માઇક હાથમાં આવી જાય તો છૂટે નહીં, વ્યસન થઈ ગયું. ઘણાને બધું વ્યસન હોય ને, જલ્દી છૂટે ને. એટલે અમારા હાથમાં બી માઇક જો આવી જાય તો છૂટે જ નહીં. પણ તમારા આશીર્વાદ છે કે જલ્દી છૂટી જાય ને એવી જ કૃપા બાબાને કહેજો વરસાવતા રહે, કે આવું કોઈ વ્યસન પણ કાયમ માટે નહીં લાગે.